નમસ્કાર. અમરેલી જિલ્લો સિંહોના ગઢ તરીકે ઓળખાય છે, પરંતુ હાલ વડિયા તાલુકાના ખાણ ખીજડીયા વિસ્તારમાં સિંહ કે દીપડા નહીં, શ્વાનોનો આતંક લોકો માટે માથાનો દુખાવો બન્યો. છેલ્લા 1 મહિનામાં શ્વાનોના 4 હુમલામાં 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા, જ્યારે 2 બાળકોનો આબાદ બચાવ થયો. હુમલાઓ બાદ ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો. આખરે સ્થાનિકોએ જાતે જ પહેલ કરી હુમલાખોર શ્વાનોને પકડવા માટે રેસ્ક્યુ અભિયાન હાથ ધર્યું, જેમાં 2 શ્વાનોને ઝડપી લેવામાં સફળતા મળી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ રવજીભાઈ નારાયણભાઈ ચુડાસમા. વડિયા તાલુકાના ખીજડીયા ગામે જે શ્વાન એટલે કૂતરાનો આતંક હતો, એની અંદર ઘણા હુમલા થયા. કાલનો બનાવ એવો હતો, એક છોકરાને પ્રાંતનો મજૂર, જે મજૂર નાનો બાળક હતો 10 વર્ષનો, એ 7 વર્ષનો, એ આટા મારતો હતો ત્યારે એવા 4 કૂતરા હતા. 4 કૂતરા એક સાથે હુમલો કરી એનું ભ્રૂણ હત્યા કરી નાખી, છૂટી નાખ્યો બાળકને. ત્યારે ગામ લોકોને આવા અવારનવાર 1 મહિનાથી બનાવ બને છે. 4 બાળકોને 2ને તો ફાડી ખાધા, 2ને બહુ ઈજા ગંભીર કરી, હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે ગામ લોકો અને ગામના 2 આગેવાનો સરપંચો ભેરા થઈ કે ભાઈ આનું કંઈક નિર્ણય કરી. તે કાલે સાંજે ભેરા થઈ અને વીડિયા આવ્યા હતા, એને અમે રજૂઆત કરી. તો વીડિયાના અહેવાલથી આજે બધા ગામ લોકો સંગઠિત થઈ 2 કૂતરા અત્યારે પકડાઈ ગયા છે. એ કૂતરા પકડવાની જે ટીમ આવી છે, એ લોકોએ એવો વ્યવસ્થિત ઝાડ ગોઠવી 2 કૂતરાને પકડી લીધા અને 2 હજી ફરાર છે, એને પકડવાની કોશિશ ચાલુ છે. પણ આવા જે બનાવ બનતા હોય ત્યારે ગામને સંગઠિત થઈ અને આ કૂતરાઓનો કે કોઈ વન્ય પ્રાણીનો આતંક થાય ત્યારે બધાને અમને સાથ સહકાર આપવો જોઈએ. આ લોકોએ જે અમને સાથ સહકાર વન્ય વિભાગ વાળાએ સાથ સહકાર આપ્યો છે. પણ હવે પછી આવા ન બને એ માટે આ મીડિયાને હું વિનંતી કરું છું કે ભાઈ આ લોકોને જાણ કરો, જેથી કરીને કોઈ આની રેવન્યુ વિભાગમાં જ્યારે વન્ય પ્રાણી આવી જાય તો એની વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા બાજુમાં ધૂણો છે, ધૂણાની જગ્યા છે, એની બાજુમાં સિંહ અને દીપડાઓની હેરાફેરી થાય ત્યારે મજૂરોને કામ કરવા માટે બહુ મુસીબત થઈ પડે, ખેડૂતોના સાંજે વાડીએ જવામાં મુસીબત થાય. આની વિશે કંઈક યોગ્ય પગલાં ભરાય એવી મારી વિનંતી છે. મારું નામ છે દાપડા અશોક કાળાભાઈ. શ્વાનનો આતંક 30 દિવસ થયા છે અંદાજે, જે 2ના ઘટના સ્થળે મોત થઈ ગયા છે અને 2ને ઈજા પહોંચી હતી. ઘટના પેલા તો શ્વાન માનવ પક્ષી બની ગયા છે. પેલા અત્યારે આપણે હાલ જેની વાડી ઉભા છે, વજુભાઈ કાળાભાઈ હિરપરાની વાડીએ, પેલો કિસ્સો તો અહીંયા જ બન્યો હતો. પેલા એ છોકરીને થોડીક જાન ઈજા પહોંચાડી હતી. ત્યાર પછી આના સ્થળે બીજી વાર હુમલો કર્યો, તે ઘટના સ્થળે મોત થઈ ગયું. ત્રીજો હુમલો થયો તો આપણે દિનેશભાઈ ગોરધનભાઈ હિરપરાની વાડીએ, એ છોકરાને પણ થોડીક ઈજા થઈ હતી. પછી ચોથો બનાવ જે અત્યારે તોરીની સીમમાં થયો છે, તે છોકરાને બહુ ગંભીર ઈજા કરીને જે ઘટના સ્થળે એનું મોત થઈ ગયું છે. પછી અમે તંત્રને થોડીક જાણ કરી ફોરેસ્ટમાં, પણ એ લોકો એવો જવાબ મને આપ્યો કે આ કૂતરા છે એ અમારામાં ન આવે. તો પછી અમે ગામજનો અને ગ્રામ પંચાયત દ્વારા સાંજે એવો નિર્ણય લીધો કે આનો હવે નિર્ણય જાતે જ લેવો પડશે. પછી અમે શોધખોળ કરતા કરતા એક સુલતાનપુર ગામ છે, ત્યાંનું કોન્ટેક્ટ થયેલી ત્યાંની ટીમ અત્યારે બોલાવી છે, જે અત્યારે કુલ 4 શ્વાન છે. 2 શ્વાનનું અત્યારે જીવતા અત્યારે રેસ્ક્યુ કરીને પકડી લીધા છે અને 2ની શોધખોળ ચાલુ છે. અને સિંહો કરતા શ્વાનોનો આતંક એને સુતી ત્યાંથી જ ઉપર લીધી છોકરાને.